તો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનો મામલો. આંદોલન વચ્ચે હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો મોટો ખુલાસો સામે આવ્યો છે. હકાભા ગઢવીના આંદોલનકારી નિલેશ એરવાડિયા પર ગંભીર આરોપો છે. નિલેશ એરવાડિયાએ રૂપિયાની માંગ કરી હોવાનું હકાભા ગઢવીનું કહેવું છે. તેમણે કહ્યું કે સરકારને મળવા જવા 2 કરોડ એડવાન્સ માંગ્યા. હકાભા ગઢવીના આરોપ સામે નિલેશ એરવાડિયાનો જવાબ. આંદોલનકારી નિલેશ એરવાડિયાએ તમામ આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું કે આંદોલનને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ. એમાં અકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર ના જ પાડવામાં આવી. પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે.